હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તેને જ લઈને સુરતમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે અત્યારે વરસાદ જે છે તે પડી રહ્યો છે। ખાસ કરીને જે પ્રકારે દક્ષિણ ગુજરાતમાં વાપીથી તાપી લઈને ઓરેન્જ એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે અને ખાસ કરીને સુરત, નવસારી, વલસાડમાં પણ ભારેથી અતિભારે વરસાદ જે છે તે પડી શકે છે તે પ્રકારની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી ને તેને જ લઈને અત્યારે જોઈ શકાય છે જે પ્રકારે વરસાદ જે છે તે પડી રહ્યો છે અને વરસાદ પડતાની સાથે જ ચો તરફ જે છે તે પાણી જોવા મળી રહ્યું છે। ખાસ કરીને સુરતના વેસુ, અઠવા, અડાજણ, ઉધના, પાંડેસરા સહિતના જે વિસ્તાર છે ત્યાં વરસાદ જે છે તે પડી રહ્યો છે અને વહેલી સવારથી જ આ પ્રકારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ જે છે તે પડી રહ્યો છે અને અત્યારે જે પ્રકારે વરસાદ જે છે તે પડતાની સાથે જ ક્યાંય ને ક્યાંય વાતાવરણમાં જે છે તે ઠંડક પ્રસરી છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે થોડા દિવસોથી વરસાદનું વિરામ હતું, પરંતુ છેલ્લા 3 દિવસથી જે પ્રકારે વરસાદ છે તે પડી રહ્યો છે અને હજુ પણ 4 દિવસ જે છે તે હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે દક્ષિણ ગુજરાત છે તેને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તેને જ લઈને અલગ અલગ વિસ્તારો જે છે કે જ્યાં વરસાદ છે તે પડશે ને અત્યારે પણ આ વરસાદ પડવાની શરૂઆત છે તે થઈ રહી છે અને અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે તે પડી રહ્યો છે। વરસાદ પડતાની સાથે જ વાતાવરણ જે છે તેમાં ઠંડક પ્રસરી છે, જેને લઈને લોકોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।